તો જય માતાજી બધા મિત્રોને. તો આપણા નાનકડા એવા બ્લોગમાં તમારું બધા મિત્રોનું સ્વાગત છે. આપણે નાઈ કરીને સીધા આવ્યા હતા બહાર અને બ્લોગ બનાવવાનું કરી નાખ્યું હતું ચાલુ ને આ બાજુ એક ગાડી આવેલી પડી હતી, ઓલી બાજુ ઓલો કાકો એક શીશો લઈને જાય અવાજ વરે. અને ભાઈ પછી આવ્યા મંદિર અને આજે હતો શનિવાર એટલે કરી લીધા હનુમાન બાપાના મસ્ત મજાના દર્શન. અને ભાઈ મંદિરે દર્શન બીજા કરીને નીકળી ગયા હતા દુકાન બાજુ ને આ બાજુ સુરજ દાદા થોડો થોડો દેખાડો દે રહ્યા છે. અને ભાઈ પોયકા હતા દુકાન અને આ બાજુ દિનેશભાઈ આપણે 2.5 કરોડ વાળી દૂધની થેલીને હંતાડીને રાખી હતી, એમાંથી બારે કાઢીને હવે આપણને આપી દીધી ને આપણે લઈને જવાનું હોય સીધું રસોડે. આ બાજુ દુકાનની બારે પ્રભુદાસ બેઠા હતા ને આ બાજુ આ ભાઈ બીડીના ધુમાડા ઉડાડતો હતો ને આ ભાઈ ખુદની શકલ ફોનમાં જોતો હતો ને આપણે હવે નીકળી ગયા સીધા રસોડા બાજુ અને પહોંચી ગયા હતા રસોડા ને આ બાજુ વિક્રમભાઈએ પછી ચા બનાવવાની ચાલુ કરી નાખી હતી ને અડધી ચા તો સમજે બની ગઈ હતી ને એ પછી આપણે વિડીયો ચાલુ કર્યો હતો ને પોતે આખો દી નકરી ચા જ બનાવવાના કારીગર બની ગયા. ભાઈ એટલામાં તો અચાનક વાગી ગયા હતા 4 ને ચાનો સમય પણ થઈ ગયો હતો ને ચા પીવા પોતે પણ આવી ગયા હતા ને ચાના પોતે એવા ટેડ બંધણીએ કે ચાનો ઈશારો થતા જ પોતે પહોંચી જાય. અને ભાઈ પછી થઈ ગયો તો દીવાબત્તીનો સમય ને આજે તો શનિવાર એટલે હું નાળિયેર લઈને પહોંચી ગયો તો મંદિર બાજુ ને આ બાજુ આ કાકાને કાકા અચાનક યાદ આવ્યું તો અશુબાનો ખુરશીમાંથી ઊભો થવાની કોશિશ કરી જાય. તો ભાઈ આપણે હનુમાન બાપાને નાળિયેરની પ્રસાદી બીજી ચડાવીને કલીધા હનુમાન બાપાના દર્શન ને આ બાજુ આ ગાડી ખાલી થઈ નીકળી ગઈ. હવે ક્યાં જાય એનું નક્કી નહીં પણ સારું એડો તમે લાઈક ફોલો કરવો. મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.